ખજુદરા ગામમાં લોકોના ટેક્સના પૈસા કઈ રીતે વેડફાય છે એ હું તમને બતાવવા માગું છું। આજે ખજુદરા ગામની અંદર શાક માર્કેટ બનાવવામાં આવી હતી। જે પહેલાં શાક માર્કેટ બનાવવામાં આવી હતી એને ફરી વખત જે તળિયું છે તે તોડી અને ફરી વખત બનાવવામાં આવે છે। જ્યાં લોકોના ટેક્સના પૈસા જે ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટ આપે છે તે ગ્રાન્ટનો બગાડ કઈ રીતે થાય છે અને ગ્રાન્ટ કઈ રીતે ખવાઈ જાય છે એ હું તમને બતાવું। હાલ અહીંયા જે આ શાક માર્કેટનું જે તળિયું હતું એ પહેલી વખત બનાવવામાં આવ્યું હતું। શાક માર્કેટ ઊભી થઈ ગઈ હતી, પરંતુ આની ઉપર હાલવાથી ગાબડા પડી જતા હતા, લોટ પાણી અને લાકડા જેવી કામગીરી થઈ હતી, એટલા માટે ફરી વખત તોડીને બનાવવામાં આવ્યું છે। એ પૈસા ક્યાંથી આવ્યા? ગ્રાન્ટ લાખો રૂપિયાની આવી છે। એ ગ્રાન્ટ પંચાયતે ક્યાં વાપરી? જો આમાં જ વાપરી? આ શેડ તમને જોવા મળે તો ખરેખર આ શેડ શું લાખો રૂપિયાનો હશે? કેટલાની ગ્રાન્ટો આપી છે? તો આ ફરી વખત જે તોડવાનું કારણ છે તે શું છે? હાલ રાતોરાત અહીંયા કામગીરી કઈ રીતે ચાલુ થઈ ગઈ છે? અને બીજી વસ્તુ હું તમને બતાવું કે આ જે રેતી છે તે રાતોરાત આવી ગઈ છે। તો રાતોરાત રેતી ક્યાંથી આવી? ઉના તાલુકાની અંદર વધુમાં વધુ એક કદાચ લીજ હશે સરકાર માન્ય, પરંતુ સરકાર માન્ય કોઈ જ લીજ નથી અને આની રોયલ્ટી પણ નથી। પંચાયત પાસે જો આની રોયલ્ટી માગવામાં આવશે તો તેની પાસે રોયલ્ટી નહીં હોય। ખરેખર આ રેતી પણ અનલીગલી રીતે અહીંયા લાવવામાં આવી છે। કપસી છે, કાંકરી છે, એ બધી વસ્તુ રાતોરાત આવી ગઈ છે। તો આ તોડી અને બનાવવાનું ફરી વખત કારણ શું? લોકોના પૈસા જે લોકો ટેક્સ આપે છે તેમાંથી સરકાર ગ્રાન્ટ આપે છે, વિકાસની વાતો સરકાર કરી રહી છે। તો આ રીતનો વિકાસ છે? શું આ રીતની જ કામગીરી છે? તે પ્રશ્ન ખજુદરા ગામના લોકોને અને અન્ય લોકોને પણ થશે। અધિકારીઓએ પાસ કરી હોય છે ગ્રાન્ટો, બધી જ વસ્તુ ઓકે હોય છે, કાગળિયા ઓકે થઈ ગયા હોય છે, તે અધિકારી ખુદ અહીંયા સ્થળ ઉપર તપાસમાં આવ્યો છે કે ખરેખર અહીંયા થઈ રહ્યું છે શું? કઈ રીતે પૈસા વપરાવામાં આવે છે? નહીં, ફક્ત ને ફક્ત ખિસ્સામાં પૈસા કઈ રીતે જાય તેવી જ વસ્તુ અહીંયા આપને દેખાઈ રહી છે। નમસ્કાર, આવી જ બાબતો ખજુદરાની બીજી પણ હું તમને બતાવીશ। એક સાયક્લોન સેન્ટર છે, સાયક્લોન સેન્ટર 10 વર્ષથી બહેતર હાલતમાં પડ્યું છે। ઉના તાલુકાની અંદર પહેલું વહેલું સાયક્લોન સેન્ટર બન્યું હોય તો એ ખજુદરા જ। તો ખજુદરાની અંદર જ જે સાયક્લોન સેન્ટર કઈ રીતે બહેતર હાલતમાં? જો કોઈ જાનહાનિ થશે, જે તવખતે વાવાઝોડા જેવી જો કોઈ હાલત પાછી આવશે તો આ લોકોને ક્યાં જવાનું? લોકો શું કરશે? લોકોની કઈ રીતની સુવિધાઓ થશે? એ આજે ગામ પંચાયતને પ્રશ્ન પૂછવામાં આવે છે અને તંત્રને પણ પ્રશ્ન પૂછવામાં આવે છે। તો આ તંત્ર કઈ રીતનું કામગીરી કરી રહ્યું છે અને ખજુદરા ગામ પંચાયત પણ કઈ રીતની કામગીરી કરી રહી છે તે તો હવે એ જ બતાવે અને લોકો તેમને પ્રશ્ન પૂછે છે તેના જવાબ આપે।